આજ જોજો રે બેનડી રે તું આરાત વારે આયા રામદેવ પીર વારે આયા હિંદવા પીર જોજો રે બેનડી રે તું આરાત નહીં આજ વીરો લો હોય તો રે વીરા મારા ચાલે રે તેની બાજુ નથી એક વાતાર વીરો લો હોય તો રે વીરા મારે ચાલે રે આજ ભાલા ઈયર બિઝનેસ બોલરિયો રત્ન તો હતો છતાં બેન સગુણાનો માલ લૂંટાણો કહો બેન તમારો કેટલો માલ લૂંટાણો? હા મારા વીરને આજે વિનોદ બાંધેલો છે લૂંટારા જાજા છે મારા વીરને કાંઈ થશે તો માતા પિતાને મારે જવાબ શું દેવો તો લાવ્યો થોડું ખોટું બોલી જાવ અરે વીરા મારો માલ કાંઈ નથી લૂંટાણો વીરા આજ હસુ રે બોલો ને મારા બેનાડી રે સોરે લૂંટાણો તમારા માલ સોરે લૂંટાણો તમારા માલ રે બોલો ને મારા બેનાડી રે વીરા મારો કાંઈ માલ નથી લૂંટાણો વીરા આજ તો મુડો રે વીરા મારો આડિયો રે તમે તો ટીવી રીતે બનાવવાની છો તમારી પાસે મોટો હાડિયો તો હોય જે માલ લૂંટારો હોય ને વાત કરો માતે પિતળિયા સ્વાર તો મુડો રે વીરા મારો આડિયો રે તમે જૂઠું બોલો છો અરે વીરા મારો કાંઈ માલ નથી લૂંટાણો વીરા આજ હસુ રે બોલો ને મારા બેનાડી રે झूठ बोले निकले कालो जोन कोड हंसू रे बोलो ने मारा बेनाडी रे बेन को झूठ बोल करे तो कालो कोड निकल से ये माल लूटानो होने की बात करो
બેન રત્ના સાથે ટુકડી બે માર્ગે રવાના થાવ એ લૂંટારા પાસેથી માલ લઈને હું પાછો આવું છું રત્ના બેન સગુડાને ચડી ટુકડી બે માર્ગે રવાના થાવ એ લૂંટારા પાસેથી માલ લઈને હું પાછો આવું છું તારા બાદશાહ ને જાણ જેવા ખાતર હું તને જીવતા આપું છું તારા બાદશાહ ને કહેજે 900 નગરા ઉધાવેલા મુગલ મારું લાખ માર્યા સર્વે સામગ્રીમાં તૈયાર રે રામદેવ આવે છે જા નગર ઘા દીધો જરૂર ઊંધા વાયા જરૂર બાદશાહ ખાન 92 લાખ મુગલાનો કતલ ઘાણ વળી દીધો જરૂર કેમ જીવતો આવ્યો અરે બાદશાહ ખાન મને એક ચિઠ્ઠીનો સાગર માની અને જીવતો છોડે છે કે જા તારા બાદશાહને સંદેશો આપજે કે સૌ સામગ્રીમાં ત્યારે રામદેવ એકલા આવે છે તારા જેવા કાયરની મારે જરૂર નથી મારી દિલ્હી છોડી ચાલતો થઈ જા હજી કઈ મારા દુશ્મન રામલાલ બીજે બાદશાહ તારી રાહ જુએ છે હજી કઈ બાદશાહ ખાન ચલો રામદેવના શરણે નમી જાવી કાયાનું કલ્યાણ થઈ જશે તારો રામલો તો મારા શરણે આવશે બીરબલ હજી કઈ બાદશાહ જાકારો દેવ રોવા દે એ આજે બિલબલ જશે ને બચ્ચા હારી જશે આજે બાદશાહ છે રોને બચ્ચા હારે आज हेठे रे बादशाह ने राम दे राम दे होया मर रे नाम राम दे होया मर रे नाम रे बादशाह ने राम दे
છે બાદશાહ. કેમ રામદેવ? બાદશાહ મનોહરીએ રાવણને ઘણું સમજાવ્યું તો હે રાવણ, માતા સીતાને પાછા મૂકી આવ. પણ અજ્ઞાની રાવણ નહોતું માન્યું. તું જીવવાને લાયક નથી ને હું તને જીવતો ન રહું, પણ હુરમને મેં ધર્મની બેન માની છે. એ બેનને નાતે હું તને 6 મહિનાનું જીવદાન દઉં છું. એટલે યાદ રાખજે બાદશાહ, કે હવેથી જો કોઈ મારા રણુજાની સામે જોયું ને તો દિલ્હી ને તારું સ્થાન નહીં. કેમ રામદેવ? પીછી ભરેલ છે એટલે તારા પર કામ નથી કરતો. તે મને 6 માસનું જીવદાન દીધેલું તો આ દિલીપતિ બાદશાહ પ્રતિજ્ઞા લે છે 6 માસ નહીં પણ 3 માસની અંત તો તારી રણજાને ગાડી ધમરું ન તો દિલીપતિ બાદશાહ નહીં. નગરથી ખીમળીઓ ગુડવાડ મારો પ્રેમી ભગત છે. તને વાઈક લઈને આવ્યો છે ને વાઈકે જાઉં મારી ફરજ. પણ સાંભળી લો રોજી, જ્યાં સુધી ગેલડી નગરથી પાછો ન આવું ત્યાં સુધી આ રણુજાની ગાદીની જવાબદારી હું તમને સોંપું છું. સાંભળી લો રોજી, રણુજાની ઉપર કોઈ પણ સંકટ નહીં આવે અને છતાંય ગમે એવું સંકટ આવે પણ જ્યાં સુધી મારા પાઠની વિધિ અધૂરી હોય ને ત્યાં સુધી મને પાટેથી પાછો ન બોલાવતા. જે આજ હરો કે રણુજાની ગાદીનું રક્ષણ કર્યું. મેં પણ પ્રતિજ્ઞા લીધી 6 માસ નહીં 3 માસની અંદર આ તારી રણુજા ગાદી ધમડું દિલીપતિ બાદશાહ મળ્યું. ભૂલી ગયો બાદશાહ,
પ્રતિજ્ઞા લેવા માટે થોડીક ભૂલ કરી. ભૂલ તો તારા રામલાની છે અરબુજી, બાદશાહની નહીં. જરૂર મારા રામદેવની ભૂલ એટલી છે કે તને જીવતો ભૂલ્યો એ છે. કીધી તો બાદશાહ તને જંગલમાં ઠાર કર્યો હોત ને તો અમારે આદિ નો જોવા પડત. તો સાલ હબુજી મારી સાથે યુદ્ધ કરો તૈયાર થઈ ગયા, ન તો રણગઢ ગાદી છોડી પણ હાલતો થઈ ગયા. નહીં બાદશાહ સમજી જા, નથી કહું છું પાછો વળી જા મારા રામદેવના ચરણમાં પડી જા. સમજાઈ દિલપતિ બાદશાહ નહીં. સાલ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા, નકાદ રણગઢ ગાદી છોડે ને સાલ પર થઈ ગયા. જરૂર બાદશાહ, મને ખબર છે કે તારે તારો કાળ બોલાવી રહ્યો છે. કા તો મારા દુશ્મન રામલાનો છે અરબુજી. હોશિયાર થઈ જા, તૈયારી તો તૈયાર ગાદી બાદશાહ કેમ અચ્છા બોલાવો મારા દુશ્મન રામલાને બોલાવો જરૂર બાદશાહ. રાયા બાદશાહ આમ નહીં સમજે. ટીકડીયાથી માં શક્તિને બોલાવું અને બાપી બાદશાહને હટાવું. બોલાવો તારી શક્તિને બોલાવો. હજી કહું છું સમજી જા બાદશાહ, પાછો વળી જા. મારા રામદેવના ચરણમાં પડી જા, તારા કાયાનું કલ્યાણ થઈ જાય. તારો રામલો તો મારા શરણે આવશે અરબુજી. જરૂર આજે હરમુખજી બોલાવે શા માટે કરે? અરે બસ શક્તિ સરે વાત જાણો છો. અને મને પૂછો છો પ્રભુજી શા માટે બોલાયો? તો સાંભળો માતાજી, વિરામ થઈ ગયા છે ઢેરેલી નગર ખીમડિયા કોટવાલના ભાઈ કે પાછળથી ભાભી બાદશાહે સડાઈ કરી. એટલું નહીં માં, ગાયું વેતર્યું, લાલ દેવળીઓ રૂમ ચડે, લીલા નેજા તોડી કરેલ નેજા ચડાયા. આ પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાયા. અરે અરબુજી મારા રામની રજાને એક ઝાટકે પતાવવામાં આવતા કેમ અરબુજી જોઈ લે તારી શક્તિની તાકાત. જરૂર બાદશાહ જરૂર. મને ખબર છે બાદશાહ કે જરૂર તારો કાળ બોલાવી રહ્યો છે. મારા આગળ તો હટીશ નહીં. કાળ તો મારા દુશ્મન રામલાનો છે અરબુજી, બાદશાહનો નહીં. જરૂર જરૂર. જાય મારી વાળી મેલડીને બોલાવું. મેલડી આવશે, એના ભાભી બાદશાહને હટાવશે. આ
શા માટે બોલાવીશ? જી માતાજી, માતાજી સર્વે વાત જાણો છો અને મને પૂછો છો કે હરગુજી મને શા માટે બોલાવ્યો? સાંભળો માતાજી, રામને ગયા છે ઢેરી નગર ખીવડિયા કોટવાલ ને વાયકે એટલું નહીં માં, પાછળથી આ મોટી બાદશાહ રણજાની ગાદી ઉપર ચડાઈ કરી, ગાયું હેતરિયું લાલ દેવળિયા રંગ ચડાઈ, લીલા નેજા થોડા ગળેલા નેજા ચડાયા. આ પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાયા. અરે હરગુજી મારા રામની રજાને કાળિયા રાગના ટુકડા પીના. હે હરગુજી, હે બાદશાહ, હે તારી દેવીની તાકાત. હે બાદશાહ, મારા દુશ્મન રામ લાને બોલાવ. જરૂર બાદશાહ જરૂર, તને તારો કાળ બોલાવી રહ્યો છે. તા તો મારા દુશ્મન રામ લાને બોલાવ. જરૂર લાય માં માટેલ ધરાવાળી ખુડિયાર ને બોલાવો. ખુડિયાર આવશે અને પાપી બાદશાહ ને હટાવશે. બોલાવી. અરે વાહ વાહ ખુડિયાર, સર્વે વાત જાણો છો અને મને પૂછો છો હરગુજી મને શા માટે બોલાવી? સાંભળો માતાજી, રામદે ગયા છે ઢેરડી નગર ખીમડિયા કોટવાલ ને વાયકે એટલું નહીં માં, પાછળથી આપણી બાદશાહ રણજાની ગાદી ઉપર ચડાઈ કરી, એટલું નહીં ગાયું વેતર્યું લાલ દેવળિયા રંગ ચડ્યા, લીલા નેજા તોડી સારણના મુખમાંથી કોઈ એવો શબ્દ નીકળી જાય ને બાદશાહ, તો તારું ધનોત પનોત થઈ જાય. અને બાદશાહ મારા રામની રજા નથી, નગર હું તને બાળીને ખાક કરી નાખું. કેમ હરગુજી? હે બાદશાહ, તારી દેવીની તાકાત નથી કે આ દિન પછી બાદશાહ રણજાની ગાદી પરથી હટાવી શકે. મારા પુત્ર રામ લાલા બોલાવો. હે પલાવડી, હે
કેવો તો કીધું તું દીકરીએ ઉગાડવાળી દીધી હતી હરમાલને મકવારાની વારેમાં ચડી 300 ગામને ધોરણ બાંધી હતી વાત બાદશાહને હટાવવાની વાત નીકારા અને કદાચ તો બા તો આવા ભાવ નહીં કરશે તો કાલ મારી આ દુનિયામાં વાતો તારી કોણ કરશે दिलपति बादशाह रणजन गाड़ी हटाई सके मारी बेरड़ी जब मियाँ वातु करता ने एक दिन ये रेबिया ने खातर बारों से पारोन ये तारा परिवार ने हुए एक सोना ना हार मारी क्या बात पर इस सोने ना हार में जो मारी रात रोज आवा दीदी हुए ने तो मारी आखारा परिवार ने आने राजू गाय કેટલો મહેમાન કદાચ આ બાદશાહ દોડે મારી તો આજ ગાડીનું રક્ષણ કોણ કરવા જે હોડિયા કોણ છોડાવે પણ બાકી ના ધરાની ઉપર એમ ખાવા મળ્યું કદાચ એક વાર નોકર મને ના કે જે બોલાવે અને મારી દીકરી સમજે ને તો દીકરાની લાજ હું યા નો રાખી દઉં ને તો મને ખોડિયાર ને ખોટ કહે અને જુનાગઢ ને ધણી દીધી વિચાર કરે બા કે દુનિયાની અંદર તારા દેવાઈ ગયા ની અંદર આવેલી કદાચ મારી માની ખોડિયાર જો ક્યાં ખોવા જેવી પણ બા નવ વર્ષના ધણીને નાકમાંથી મારી બેનની ચિંતા કે એક બાજુ કદાચ જો બેનને છોડાવી કને છોડરો વર્ષની લાજ જાય એવું નહીં પણ જ્યાં જીભ કરણી મરે ને તો જહાન મરે
પણ ભાણે જ કોની હતી ચારણના દીકરા હે કોઈ કીધું તો ચારણ તળા અમે દીકરા અને જાકારો મારી દીએ દુનિયા કદાચ મારી માં ખોડિયાર યાદ આવી અને આશરો લીધો માં ખોડિયાર નો નવ કટક લઈ ગળે ચિરણ કરી ખોડિયાર ને આશરે આવ્યો ને માં કીધી માં ખોડિયારે કીધું કે હાય બાપ નવગણ આજે ચારણના નેળે મારો મહેમાન બન્યો મારે યારે 900 ધરાવડા છે મારના પિતા ત્યાંથી જ મારીશ ફરી મોરી દીકરી એમ કે બાપ ને ઘર 900 નહીં પડે 1000 લેતો મારા બાપ પર મારી સાસુ વિદાયના તારાથી દવાય નહીં પણ મારું મોડું થઈ જાય ને મારી બહેન જહાજ જીત દોડીને ભરું થાય હો તેની માં ખોડિયાર એમ થઈ જાય દુનિયામાં બાપ તારા નથી દેવાના દગણ સીધની અંદર જે સુવરાને પસાડીને મારો નહીં ને તો મને ખોડિયાર ને ખોટ બે હો ખમા બાપ ખમા બધા દગણ કે દરિયાની અંદર ઘોડો નાખ તો પેલા ભાગ્ય તો સમજપિયા ઉડાડો અને પાછલા વગે જો ડબરી ઉડાડું ને તો માડજે તું માડિયાના તરાવાળી ખોડિયાર બોલી રાવલાને બોલાવો ઘણી વાણી આરજી તો મેં કરી પણ ક્યારે તો કીધું છે ને કે રામની રજા વિના બાન પણ ફરકો નહીં જેથી સીતાજી વનમાંથી રાવણ કેદ કરી ગયો ને તેથી રામ પણ વિચારા હતા કે હવે લંકાની અંદર જાવું કેમ તેથી માં અંજલિના જાયાના હનુમાનનો સહારો લેવો પડ્યો તો લાય હનુમાન બજરંગ બલી હનુમાનને બોલાવો કદાચ હનુમાનજી આવે પણ બાદશાહ હાટે આજે હરભુજી બોલાવે હનુમાન આવે
હે ભગવાન વાહ ભગવાનજી વાહ શ્રીલંકાની અંદર દાઉદોને તેથી કોઈ એવું નથી કીધું કે મને શા માટે બોલાયો તેથી પ્રભુ પાસે પ્રજા માગી હતી કે હે હલકના નાથ કદાચ હું નાનો બાળક છું મને રજા આપો ને તો માં સીતાજીની શોધ તો હું કરી આવું હા નથી કીધું તો વંજની ના જાયા અને આજ મને પૂછો છો ધર્મજી મને શા માટે બોલાય તો સાંભળો શ્યામ થઈ ગયા છે ઢેલણી વગર ખીમડિયા કોટવાળાને વાયતે અને પાછળથી આ ભાભી બાદશાહે રંગની ગાદી પર ચડાઈ કરી એટલું નહીં ગઈ વેતરી લાલ દેવળનો રંગ ચડ્યો લીલા નવ્યા થોડી ગળેલ નેજા ચડાયા આ પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાયા જાણું છું મારા રામની રજા નહીં જાણું છું લાયા પાપી બાદશાહ આવી રીતે નહીં મારા પ્રભુનો બાદ મારે જરૂર તેરો મુકાવવો પડશે દીકરીને રાજી લૂંટાય છે આપણાથી જોવાતો નથી દિલીપ બાદશાહ કારણ શું કર્યું કે મારા સર્વે દેહ તને કરી શકે વધુ બાદશાહ પણ તારું મોત મારા રામની હાથે લખાણું છે સાંભળ બાદશાહ તારો કાળ પ્રેરિત સુનો સુનો એક વાર મારા દુશ્મન માફ કરી દો કદાચ અમારાથી નાની મોટી ભૂલ થઈ છે અને પ્રેમથી આજ અમને પ્રેમથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર
हमारी नानी मोटी सेवा करी थी आभार हमारो रामा मंडल हती पूरो थाय छे बोलो राम